રામ, જય માતાજી. જા ગુવાનું શાક વઘારવાનું ચાલુ કર્યું છે. બટેટા નો નાખ્યા, નકરા ગુવાનું શાક કરવાનું. ગુવાનું શાક વઘાર્યું. રોટલા બની ગયા. ગુવાનું રોટલી બનાવી. કેના હાટું બનાવી? લે મારે તો આ રોટલો ખાવાનો છે. ગલુડિયા હાટું બનાવી. મરચું પણ નાખ દો. હવે મસાલો બધો નાખવાનો. મસાલો જા ગરમ મસાલો. એ ફુલાણી હળદર. પાટુ કરવા રહે ફુલાણી. ધોઈ બેને રોટલી કરે હો મારે. આ એક કાકા એ બટાકા. જો બધું નાખ દઈશું. હવે ખૂબ હલાવું આ જો ખોખા છે એટલે રસ ચડી જાય. ગુવાનું શાક બનાવવાનું છે ને ખોખા શેકવાના છે. એમ ને. ખોખા હા મહેંદી મેક દીધી જો લગન ગાળો આવી ગયો. એન માસીના લગન છે. તારી એક એલા આ જોઈને જાજી કાટી વીગડી. એના મારે જોઈ મામાને છોડીના કાલ લગન આયા હતા ને, લઈ ખાતા ને આયા હતા એટલે બધી મહેંદી મૂકી. બેન આયા લગન કરવા. લગન કરવા. લગનમાં ખોખા અજે સડવા દિયો. હવે કાલ ગીત ગાવાનું ચાલુ કરશું. હા અમાર ભુવાન છોડ્યું. રામ રામ જય માતાજી. લે આ ધોઈ બેને રોટલી કરી દીધી. રામ રામ ને જય માતાજી. હું તો લેવ. આ ધોઈએ પણ છે ને ભરી. બરીશ બટા ખોખા શેકવા જો. જય માતાજી ધોઈ. જે માતાજી આ ખોખા શેકું. એમ એક સુલે જો શાક ચડે ને ધોઈ ખોખા છે. કિના હાટું ખોખા છે? પોટલું લેજો. એમ અમાર દોલે લેજો. એ કિના વાડિયા ખોખા હે યાર. અમાર વાડી. કિની વાડી? અમાર વાડી. એ ધોવેની વાડી ના ધોઈ કિની વાડી? અમારા. લે અમાર વાડી માં એટલે ઈ સેકન્ડ કિના હાટું છે કે? કિન છે તમાર હાટું. એમ ધોઈ બેન પછી નાખ દી પેલા ઓલા કાઢે માંડવી શેકવા મીંડા છે. ફેરવે થોડી બરી જશે. બરી જઈ છે ફેરાય તુંય. હાલો માંડવી ખાવા બધા છે. અને માંડી ખાવા પડે. મિત્રો અમારા વિડિયો જોઈ ગયો કે લાઈક કરજો. શેર કરજો અમાર વિડિયો જોતા જજો. વાહ વાહ. સબસ્ક્રાઇબર તો નથી કરો કોઈને કેવું. આવડા જે માતાજી હે ને ખોખા શેકું. મારા હાટું છે કે ને આ લોટા. રામ રામ, જય માતાજી. જો આ શાક વઘારું છું. રીંગણા ટમેટા બટેટા વરસાદ થઈતા અને રોટલા કર્યા અને રોટલી કરવાની છે. અને અમારે આ વહુ આવ્યા છે કાકણિયા ધારે રંજીતભાઈ ના વહુ. એ આયા હતા અમારા ધેરે ને એના કથા કરી ને અહીંયા. કથામાં આયા હતા. થઈ ગયું મોડું. ઘરે જવાનું બાકી. ભેંસું રાયડું પાછી જાય દોવાની છે. બન બોલો. તાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છીએ. તો અત્યારે જો વ્લોગ બનાવવાનું હવે શરૂઆત કર્યું કે કેમ કે હવે કામ જ એવું આવી ગયું છે. સાંજે છૂટી હી મોડા એટલે ને આજ તો ભૂખ એવી લાગી કેમ કે ટિફિન લઈ ગયા હતા કારખાને પણ મોટરસાયકલમાં રહી ગયું. તો બીજા ભાઈબંધ આપણે પેલા કામે આવે એ છૂટી ગયા. ટિફિન આવી ગયું ઘરે ને આપણે આજે ઉપવાસ રહી ગયા. આ શ્રાવણ મહિનાનો સોમવાર કેમ રહી એવી રીતે સોમવાર રહ્યા. તો હવે અત્યારે એકટાણું કરીને એવી રીતે ભૂખ લાગી તો ખાવા બેઠા હી. હવે અત્યારે જમવામાં છે ટમેટા રીંગણાનું શાક બટેકાનું અને બાજરાના રોટલા ને ઘઉં રોટલી. જય માતાજી. આસુબેન જો મહેંદી નાખી દીધી. રામ રામ જય માતાજી. આપણે અત્યારે વારો કરવા બેઠા હાય. દૂધ નલકા જો રંબે હે દે ને માયક ઈ બોલશે નહીં.
હા જો દૂધ સવારે ચા બનાવવાનો, અત્યારે ખાવા માટે, ને સાઈસે આમાં ફેરવવાની, એટલે દહીં કરી નાખવાનું. સાઈસ થોડીક નાખ દે એટલે દહીં થઈ જાય. એટલે 100 રૂપિયાનું દૂધ લેવું પડે કાયમ. જય માતાજી. રામ રામ, જય માતાજી. જો આ જમવાનું હવે તૈયારી કરી વારું ગામડાની. આ કથામાં ગયા તા ઘઉંની રોટલી, આ કથામાં ગયા તો મારાથી નાના ભાઈ ને વાલભાઈ ને. જોકે આપણે પણ ગયા તા, ઘડીક જ આપણે રહ્યા તા, આજે ટાઈમ રહ્યા નતા, અને વિડીયો શૂટ કરવાનું આપણે મોજ ન આવી એટલે વિડીયો શૂટ ન કર્યો. ભગવાન ની હા. કથા હતી, હું અહીંયા તે કથામાં એટલે વિડીયો શૂટ એટલે ન કર્યો, એનું કારણ છે કે આપણને ન મોજ મોડો બે આવે કાંઈ એટલે. પણ તો જ યાર ભેગો થઈ ગયો વળી કથાના ટાઈમે. એટલે જમવાની તૈયારી કરી આશુબેન ને બધા આવે. મારી મમ્મી ગયા તા. રામ રામ, જય માતાજી. જાત હવે વારું રાંધીને અને બેઠી છે. હવે બધા વારું કરવા બેહે છે. અને આજ જઈતી વાંકાનેર સાબ લેવા. તે હવે અને મારા દેરના અહીંયા આજ કથા હતી, તે કાંઈક અહીંયા જઈએ ને કાંઈક અહીંયા હતા, અને આપણેથી નથી જવાનું. શું કે મારે ઘરનું કામ હતું એટલે પછી ન જવાનું. તે બાપ દીકરો જ્યા હતા. આમ ડાયરામ લાયા. હા, એમાં ડાયરમ હાલો ડાયરામ પણ લાયા છે ને વિડીયો આવું થઈ છે. હે ધોઈબેન રિહાણા છે મારા. જય માતાજી. ક્યાં ગયા? કાલે આવવાના છે ધોઈબેનના મમ્મી પપ્પા અને માનસીબેન, એટલે રિહાણા છે. મેં કીધું વિડીયોમાં બોલો, તો કે વિડીયોમાં નથી બોલું, મારા પપ્પા ની આવે એના હારે મારે વ્લોગ બનાવો કાલ. એટલે કાલનો વ્લોગ આપણે બનાવશે આશુબેન ને ધોઈબેન, એમના મમ્મી પપ્પાનો. અને અત્યારે થોડોક વિડીયો શૂટ કરશું તો કાલના વિડીયોમાં આવશે, કેમ કે લગ્નની વરધુના ગીત ગાવા જવાના છે ડાયડમ. તો વાંકાનેરથી જો અમાર મમ્મી ગયા તા લગ્ન પ્રસંગના, અત્યારે કપડાં ખરીદવા ગયા હતા, એટલે સાબના લુગડા ને એવું બધું લેવા ગયા હતા, એટલે લેટ થઈ ગયા, એટલે કથામાં ન આવી શક્યા. અને આપણે પણ પગે લાગવા નથી ગયા, જો કાંડું નથી બાંધ્યું, કેમ કે આપણે દર્શન કરવાની વાર હતી ને ત્યાં આવીએ ગામમાં એક ભાઈબંધના લગ્ન આવ્યા હતા, માયકમાં હાથ પડાવીએ હતા. એ જય માતાજી ધોઈબેન. જો કેવડા કેવડા તો હાલો હવે વિડીયો બની જશે જાજો, તો આવા જ અમારા વિડીયો ચાલુ રહેશે જ, કેમ કે હવે વિડીયોમાં થોડોક ફોલ્ટ પડતો રહેશે, કેમ કે આપણે કામેથી બપોરે શૂટતા હતા એટલે બદલે સાંજે શૂટવા માંડ્યા, એટલે વિડીયો શૂટ થતો નથી. ને વિડીયો આવશે થોડાક દી પછી, કેમ કે થોડાક દી લેટ થઈ ગયા, એટલે એક આતરા વિડીયો આપણો આવશે, હવે કાંઈ નહીં આવે.